હે ગાઈસ, તો આજે છે રવિવાર. જય દ્વારકાધીશ ને જય ગોપાલ. તો આજે છે રવિવાર ને સવારના 10 વાગી ગયા છે. તો આજે આપણે ટ્યુશન જવાનું છે, તો બરાબર નાસ્તો તૈયાર કરે છે. નાસ્તામાં છે કાલ રાતની રોટલી, વધેલી રોટલી તળી લીધી છે અને બસ હવે નાસ્તો કરીને હું ટ્યુશન જઈશ. તો આજ છે આજનો મારો લુક. તો આ છે આજનો આપણો લુક. તો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો નાસ્તો કરીને ફટાફટ હું ટ્યુશન જઈશ. તો મળીએ બપોરે, ત્યાં સુધી બાય બાય. તો થઈ ગયા છે બપોર અને ત્યાં બપોરનો આપણે પ્લાન છે પાસ્તા બનાવવાનો. તો પાસ્તા માટે આપણે તૈયાર કરી નાખ્યા છે. આ છે ગાજર, કોબી અને કાંદા અને ટમેટા. એટલી વસ્તુ આપણે તૈયાર ચોપ કરી નાખી છે. અને આપણા પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે ને આપણે ચાલી કરી નાખ્યા છે. તો બસ ખાલી વઘારવાના રહ્યા છે. અને મમ્મી અત્યારે આવતા હશે. તો આજે બપોરે હું, મમ્મી અને ભાઈ એમ 3 જ છીએ, પપ્પા આવવાના નથી. તો બસ ફટાફટ પાસ્તા વઘારી નાખીએ અને જમવા બેસી જઈએ. તો આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે પણ જમવા બેસી ગયા છે. તો જો આપણા પાસ્તા કેવા મસ્ત બની ગયા છે. જો તમને પાસ્તા ગમ્યા હોય તો લાઈક, શેર કરે, કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવા બન્યા છે એ. અને આપણે જમી લઈએ બરાબર. તો 7:30 વાગી ગયા છે અને પપ્પા આવી ગયા છે. તો મમ્મી પપ્પા બે ચા પીવે છે. પપ્પા કેવી બનીશ ચા? મમ્મીએ બનાવીશ, સારી બનીશ ને? તો 7:30 વાગી ગયા છે ને રાતે જમવામાં શું બનાવવાના પ્લાન હાલે છે? મમ્મી શું બનાવવાનું છે? ઓકે, શું નક્કી કરવાનું? શું બનાવવાનું? શાક રોટલી? ઓકે. તો આજે સાંજના મેનુમાં છે નકરા ટમેટાનું શાક અને ભાખરી. અને મમ્મી ને પપ્પા બે જમવા બેસી ગયા છે. અને હું ને ભાઈ બે બહાર નાસ્તો કર્યો હતો. મેન ભાઈએ પાણીપુરી અને ઘૂઘરા ખાધા. એટલે અત્યારે સાંજના જમવાનું ચાલે એમ નથી. એટલે અમે બે ને જમવાનું નથી. મમ્મી પપ્પા બે જમવા બેસી ગયા છે. તો સાંજના મેનુમાં છે નકરા ટમેટાનું શાક અને ભાખરી. તો ચાલો બધા જમવા. તો અમે જઈ રહ્યા છીએ મારા મમ્મીના બેનની ઘરે, એટલે કે મારા માસીની ઘરે. તો આપણે ત્યાં જઈને મળીએ. બાય બાય. અમે માસીને ઘરે પૂગી ગયા છીએ. અહીંયા બધા જો ચા પીવે છે. કેવી લાગી ચા તમને? આ મારા માસીનો છોકરો છે. આ મારા માસી. તો મારા વિડીયોનો અહીંયા જ એન્ડ લઉં છું ને. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. અને યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.